તો અમદાવાદના ઓશિયા મોલમાં વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા હોવાનો આરોપ લાગ્યો છે। અંદાજિત 200થી વધુ વેપારીઓ આપેલા માલના રૂપિયા અટવાઈ પડ્યા। સમગ્ર મામલે વેપારીઓ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી છે। છેલ્લા 8 મહિનાથી વેપારીઓને માલના રૂપિયા નહીં મળ્યાનો આરોપ છે। ઓશિયા મોલ દ્વારા વેપારીઓને અપાયેલા ચેક પણ બાઉન્સ થયાના આક્ષેપ છે। ગુજરાતમાં ઓશિયા અંદાજે 40માંથી 15 મોલ બંધ થયા છે। ઓશિયા મોલને ઉધારે માલ આપનાર વેપારીઓની સ્થિતિ કફોડી થઈ છે। ઓશિયા મોલ NCLTમાં પહોંચ્યાનો વેપારીઓનો દાવો છે। વર્ષોથી ઓશિયા મોલમાં માલ સપ્લાય કરતા હતા। તેમનો આરોપ છે કે 8-10 મહિનાથી પેમેન્ટના ધાંધિયા ચાલે છે। પહેલા પેમેન્ટ અનિયમિત થયું અને પછી બ્લોક થઈ ગયું। આ બાદ મોલ દ્વારા તેમને એડવાન્સ ચેક આપવામાં આવ્યા હતા। જે તમામ ચેક બાઉન્સ થઈ ગયા। કંપનીઓ પાસેથી માલ લઈને ઓશિયા મોલને ઉધાર આપનાર વેપારીઓની સ્થિતિ કફોડી થઈ છે। હવે ફંડ વધ્યું નથી। અમદાવાદમાં ઓશિયા મોલને વેચાણ માટે જે માલ સપ્લાય કરતા ડિસ્ટ્રીબ્યુટર્સ છે તેમના ઘણા સમયથી જે માલના પૈસા રોકાયેલા છે ને મોટાભાગના ડિસ્ટ્રીબ્યુટર્સ છે તે અહીં ઉપસ્થિત થયા છે ને તેમની રજૂઆત છે તે કરી રહ્યા છે, કેમ કે ઘણા સમયથી તેમને પૈસા નથી મળી રહ્યા। આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું આપ તમામ લોકો કોણ છો, કઈ રીતે માલ સપ્લાય કરતા અને શું હકીકત બની છે? અમે લોકો ઓશિયા મોલમાં ઘણા વર્ષોથી માલ સપ્લાય કરી છે। અલગ અલગ પ્રકારનો માલ સપ્લાય કરતા હતા અને રેગ્યુલર સપ્લાય રહેતો હતો। છેલ્લા 8-10 મહિનાથી પેમેન્ટમાં સ્લો ડાઉન થવા માંડ્યું। ધીરે ધીરે અમારા પૈસા બ્લોક થઈ ગયા અને એ લોકોએ અમને લોકોને પેમેન્ટ સ્ટોપ કરી દીધા। પછી અમે રજૂઆત કરવાથી એ લોકોએ અમને પોસ્ટ ડેટેડ ચેક આપ્યા, જે અમે તમને માર્ચ એપ્રિલ મેના આપીશું એમ। એ ચેક આપ્યા, એ ચેક બી અત્યારે બાઉન્સ થવાની શરૂઆત થઈ ગઈ છે અને બધા ચેક બાઉન્સ થાય છે। બિલકુલ, આપ શું કહેવા માગશો? આપ પણ ડિસ્ટ્રીબ્યુટર છો, કઈ રીતે માલ સપ્લાય કરતા અને શું હવે મુશ્કેલી પડી રહી છે? અમે લોકો જે માલ સપ્લાય કરતા હતા એના જે પેમેન્ટ હવે જે બાકી રહ્યા, હવે છેલ્લે ઘડીએ હવે સાંભળવામાં આવ્યા કે ઓશિયા મોલ NCLTમાં જતો રહ્યો છે અને NCLTમાં અત્યારે જે લોકોના ક્લેમ આવ્યા છે એ ક્લેમ 267 લોકોના, અમારા જેવા ઓપરેશનલ ક્રેડિટર્સના 267 ઓપરેશનલ ક્રેડિટર્સના 261 કરોડનો ક્લેમ છે। હવે જે લોકો ક્લેમ ના કર્યું, મતલબ નોંધાયો નહીં હોય, એ લોકો અલગ છે। હવે એટલા મોટો રકમ અમારો ડૂબી ગયું છે અને અમે લોકો તકલીફમાં આવી ગયા છે। આપ પણ માલ સપ્લાય કરો છો, શું વાતચીત થઈ હતી? શું મુશ્કેલીઓ પડી રહી છે આટલા સમયથી? मैं ये बताना चाहता हूँ, हम लोग कंपनियों के साथ जुड़े हैं, एडवांस माल खरीदते हैं, उनको क्रेडिट पे बेचते हैं। छोटी मार्जिन होती है, मार्जिन तो हमारा गया, साथ साथ में हमारा फंड भी चला गया, जिसके कारण न तो हम व्यापार कर सकते हैं। अब मैं चाहता हूँ कि बड़े अधिकारी मिलें, हमको हेल्प करें, जो हम आगे व्यापार कर सकें, अपना परिवार चला सकें। શું આપની અપેક્ષા અને રજૂઆત શું છે? આપણે ઈચ્છા છે સરકાર અમારે હેલ્પ કરે, મદદ કરે અને બેંકોને અમારા એક ચેક બી રિટર્ન હોય છે તો એ ચેકમાં સરકાર કાર્યવાહી લે છે કે બેંકવાળા કાર્યવાહી લે છે, તો એમના બીજા ચેકો જે રિટર્ન હશે એમનામાં કંઈક પગલાં લીધેલા છે કે નહીં લીધેલા એ સરકારને જોવાનું છે અને અમારા ફંડ હોય કે અમારા જે પૈસા છે એમની રિક્વેસ્ટ હવે શું રજૂઆત કરશો, શું કહેશો? બસ અમારા એક પૈસા પાછા આવે, સરકાર કે અધિકારી કોઈ હેલ્પ કરે અમને અને અમારા પૈસા પાછા અપાવડાવે। બિલકુલ, જે રીતના છેલ્લા 8-10 મહિનાથી જે ડિસ્ટ્રીબ્યુટર છે તેમને પોતાના માલના પૈસા નથી મળી રહ્યા, તેને લઈને તેઓએ રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ પણ વસ્તુનો નિરાકરણ નથી આવ્યો। તેને લઈને ડિસ્ટ્રીબ્યુટર્સ છે કે કરોડો રૂપિયા છે, 261 જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે કે જેમના રૂપિયા છે તે પરત નથી મળી રહ્યા, તેને લઈ અને હવે તેઓ ઉચ્ચ સરકારમાં છે તે રજૂઆત પણ કરશે। કેમેરા પર્સન મહેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।